રાજકોટમાં ફૂડ વિભાગ સામે હપ્તાખોરીના આક્ષેપથી ખળભળાટ મચી ગયો। ફૂડ વિભાગની કામગીરી સામે કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા। ફોર્ચ્યુન મિલ્ક એન્ડ પ્રોડક્ટ્સમાંથી એનાલોગ પનીર ઝડપાયું છે અને છતાંય ફરિયાદ નથી નોંધાઈ। છેલ્લા એક મહિનામાં 2 વખત એનાલોગ પનીર ઝડપાયું છે। અત્યાર સુધી ફૂડ વિભાગે કેમ ફોજદારી ફરિયાદ નથી નોંધાવી? 2005થી અત્યાર સુધી એક પણ ફોજદારી ફરિયાદ નથી કરવામાં આવી। આરોગ્ય વિભાગમાં હપ્તારાજ ચાલતું હોવાનું પણ ગંભીર આક્ષેપ કરાયો છે। લાતીપ્લોટ વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન મિલ્ક એન્ડ પ્રોડક્ટ્સ નામની પેઢીમાંથી એક મહિનામાં બીજી વાર પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો ઝડપાયો હતો, જેને લઈને અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ। આ લાતીપ્લોટની જે ફેક્ટરી એક મહિનાની અંદર 2 વાર પકડાણી, તો એ કયા કારણસર એની સામે ગુનો દાખલ કરવામાં નથી આવતો? નંબર 2 કે અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય, એમાં લેબોરેટરી વાન છે એ ભેગું હોય છે અને તાત્કાલિક ત્યાં જ નિર્ણય લેવાય છે અને ત્યારે એની સામે માત્ર નોર્મલ અહીંયા દંડ કરીને જવા દેવામાં આવે છે। દંડ શું કામ? એને જે માણસ એકવાર પકડાય તો તમે એને દંડ કરી અને એને જાતો કરો તો હજી વ્યાજબી છે, પણ જે માણસ અવારનવાર પકડાતા હોય, એ જ સ્થળથી પકડાણા હોય, ત્યારે તેની સામે ફોજદારી ગુનાઓ શા માટે નથી કરવામાં આવતા? માત્ર હપ્તાખોરીથી લોકોના શરીરને, લોકોના રોગો વધે અને એને નુકસાન કરે, એના આરોગ્યને નુકસાન કરે, એના માટે તમે પોતાના ખીચા ભરવા માટે કોઈની સામે પગલાં નથી લેતા, એવું હું સ્પષ્ટપણે માનું છું।